નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર ફરી વખત આગામી 24 કલાકને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવ્યો છે। તો બીજી તરફ મિત્રો આવનારા વાવાઝોડાને લઈને આગાહી જોઈએ તો અરબ સાગરના દરિયાની અંદર એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર આ વાવાઝોડાની અસર છે લો પ્રેશરમાં ફેરવાની અને લો પ્રેશરવાળી સિસ્ટમવાળું વાવાઝોડું સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે આ વાવાઝોડું ગુજરાત રાજ્યની અંદર 18-19 તારીખ સુધીમાં પહોંચવાને લઈને સમાચાર મળી રહ્યા છે। સૌથી મોટું વાવાઝોડું આ વર્ષનું થઈ શકે છે, તો એના સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર આ વાવાઝોડું જે સક્રિય થયું છે એ ચારે દિશા તરફથી ગુજરાત તરફ આગળ વધવાને લઈને સંકેતો મળી રહ્યા છે। બીજી તરફ અંબાલાલ પટેલે પણ એક સૌથી મોટી આગાહી જણાવી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જો એકાદ બે દિવસની અંદર વધશે તો એ સંપૂર્ણ ગુજરાત રાજ્યની અંદર મોટા પ્રમાણમાં છે એ વાતાવરણની અંદર પલટો લાવી શકે છે। હાલ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આ વાવાઝોડાની અસર જે છે એ કઈ તારીખે થવાની છે તેના વિશેની ઓફિશિયલી તારીખ છે એ માહિતી સ્વરૂપે આજના વિડીયોની અંદર જાણીશું। લાઈવ આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ એ જોઈશું કે ગુજરાત રાજ્યનું હવામાન આગામી 24 કલાક માટે કેવું રહેવાનું છે, કારણ કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। તો અત્યારે તમે આજનો વિડીયો જોઈ રહ્યા છો। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલ અને ગુજરાત રાજ્યની અંદર આજનો દિવસ ભારેથી અતિભારે રહેશે। આજે મિત્રો બપોર પછી હવામાન સમાચાર જે છે એ મોટા પ્રમાણમાં બદલાશે। આજે ગત રાત્રિના ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના પશ્ચિમ ભાગના જિલ્લાઓ છે, જેમાં ખાસ કરીને અરબી સમુદ્રના દરિયામાંથી આવતા પવનોના કારણે ઓખા છે, તેમજ ભાટિયા છે, ભાણવડ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, જામનગર છે, દ્વારકા છે, પોરબંદરથી લઈ અને બીજા અન્ય એવા 4 થી 5 જિલ્લાઓની વાત કરવામાં આવે તો આ તમામ જિલ્લાઓની અંદર વરસાદે છે એ ભૂકા બોલાવ્યા છે, જેમાં 2 ઇંચ સુધીનો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે અને હવે પછી ચોમાસાના વરસાદને લઈને પણ સમાચાર મળશે। તો મિત્રો બીજી તરફ કચ્છ લાગુના વિસ્તારોની અંદર ભીતરમોટા છે, ડાયપર છે, નાલિયા છે, નખત્રાણા છે, ભુજ છે, તેમજ માંડવી છે, મુદ્રા છે, ગાંધીધામ છે, જૂના છે, રેપર છે અને સુખપર છે। આટલા દરેક જિલ્લાઓ જે કચ્છ લાગુના વિસ્તારમાં આવે છે, દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ગત રાત્રિના પડ્યો છે। આજના વિડીયોની અંદર આપણે એ પણ સમાચાર માહિતી સ્વરૂપે આગળ જોઈશું કે ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક છે વાતાવરણ કેવું રહેવાનું છે, કારણ કે ભયંકર પવનની પરિસ્થિતિ છે એ જોવા મળવાની છે। આ સાથે 2 લો પ્રેશર સિસ્ટમોની અસર છે ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોની અંદર જોવા મળશે, જેને કારણે વાતાવરણની અંદર એકાએક મોટો ફેરફાર અને પલટો આવવાની સંભાવના રહેલી છે। બીજી તરફ આજે વાવાઝોડું સક્રિય થયું છે, વાવાઝોડાની અસર પણ ગુજરાતને છે એ વર્તવાની છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર આ વાવાઝોડું છે સાયક્લોનિક ફોર્મમાં છે એ આગળ વધવાનું છે। એટલા માટે જે માહિતી મળી રહી છે આપણને ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કે 19 તારીખથી ગુજરાત રાજ્યની અંદર આ વાવાઝોડાની અસર છે એ જોવા મળી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં છે એટલે આનો ઘેરાવો જે છે 250 કિલોમીટરનો જે છે એ રેન્જ દર્શાવવામાં આવી રહી છે। તો 250 કિલોમીટરની રેન્જના આ વાવાઝોડાની અસર ગુજરાતને થશે, મુંબઈ મહારાષ્ટ્રને થશે અને દક્ષિણ ગુજરાતને તો ખાસ આ વાવાઝોડાની અસર છે મોટા પ્રમાણમાં થશે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી આજના વિડીયોની અંદર જાણીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી ગુજરાત રાજ્ય ઉપર અને આવનારા ચોમાસાની સિઝન દરમિયાન ભારત દેશની અંદર વરસાદ કેવો પડશે તે દરેક માહિતી અને દરેક આગાહી તમને સમયસર મળી જાય। તો મિત્રો આજના તાજા સમાચારની અંદર આપણે મુખ્યત્વે 5 એવા ટોપિક વિશે વાત કરવાના છીએ કે જેને વિશે ગુજરાતના કોઈ પણ હવામાન વિભાગ દ્વારા કે હવામાન આગાહીકાર દ્વારા છે કરવામાં નથી આવ્યું। પહેલો માહિતી જે છે એ મિત્રો આપણે જોઈશું કે વાવાઝોડાની અસર છે ગુજરાત રાજ્યની અંદર કઈ તારીખથી થશે। બીજી આગાહી એ પણ જોઈશું કે શું ખરેખર આ વર્ષનું જે ચોમાસું છે એ ચોમાસું મોડું શરૂ થવાનું છે। ત્રીજું એ કે આજથી ગુજરાત રાજ્યની અંદર 24 કલાક છે એ વરસાદવાળું વાતાવરણ છે, પછી ચોથું જોઈએ તો ચોથું એ કે પછી 24 કલાક પછી સતત મિત્રો 13 થી 15 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર કાળઝાળ ગરમી પડશે, એટલે કે હીટ વેવની આગાહી છે દર્શાવવામાં આવી છે। તો આ 4 થી 5 ટોપિક આપણા આજના વિડીયોની અંદર જાણવાના છે। તો ખાસ દરેક વિડીયો જોનાર મિત્રોને વિનંતી છે કે તમે આજનો વિડીયો છે છેલ્લે સુધી જોજો, તો જ તમને ખ્યાલ પડશે કે તમારા જિલ્લાની અંદર કે તમારા ગામની અંદર વરસાદ કેટલો પડ્યો છે, ક્યારે પડવાનો છે અને આગામી ચોમાસાની સિઝનને લઈને શું પરિસ્થિતિ રહેવાની છે। આ દરેક પ્રશ્નોના સવાલના જવાબ તમારે જોઈતા હોય
તો આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને બને એટલા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો મિત્રો, આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરવામાં આવે તો તાજા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્યની અંદર ખાસ પશ્ચિમ ગુજરાતના ઝોનની અંદર જેમાં દ્વારકા છે, ઓખા છે, જામનગર છે, પોરબંદર છે, જૂનાગઢ છે, તેમજ 2 થી 3 જે જિલ્લાઓ છે, મોરબી છે, સાથે જામનગર છે, આ બીજા વિસ્તારોની વાત કરવામાં આવે, સિક્કા છે, ખંભાળિયા છે, લાલપુર છે, કાલાવાડ છે, તેમજ જોડિયા છે, આ દરેક વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ છે એ ગત રાત્રિના જોવા મળી છે. આ વાદળછાયું વાતાવરણ પણ હોઈ શકે. વરસાદી સિસ્ટમ વધારે પડતી મોટા પ્રમાણમાં જિલ્લાઓની અંદર પણ પડી છે અને તાલુકાના ગામડાઓની અંદર તો પડી, પરંતુ તાલુકાની અંદર પણ વરસાદી સિસ્ટમ પડવાની શરૂઆત થઈ જશે. તો આ હીટવેવની આગાહી હોઈ શકે. ખરેખર આ હીટવેવની આગાહી જ હોઈ શકે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર સરેરાશ જે વરસાદી ચોમાસાની સિઝન છે એ જૂન મહિનાથી શરૂ થવાની હતી, પરંતુ આ વખતે મે મહિનાથી વરસાદી સિસ્ટમ જામવાની છે. તેના કારણે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય, પરંતુ અત્યારે વરસાદી સિસ્ટમ હોવા છતાં ન હોવા છતાં કામ જે કરવું પડે છે એ કરવાનું છે. તેની અંદર જે પણ કામગીરી અને ઓરિજિનલ ફોલ્ટ ખર્ચો લાગ્યો હોય દરેક વિસ્તારોની અંદર જણાવો, જેથી કરી અને સમયસર તેને ચૂકવવામાં આવી જાય. તો વરસાદી સિસ્ટમને જો જોડવામાં આવે તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આપણે એડ કરવું પડે. વધારે પડતી અસર છે લાઇનિંગની અંદર, તો લાઇનિંગ પણ ક્લોઝ કરવું પડે. બીજું એ કે ગુજરાત રાજ્યની અંદર જ્યારે 24 કલાક કામ ચાલતું હોય તો આ જે ડિપાર્ટમેન્ટ છે એ શરૂ રહેવાનો છે. એ સિવાયનું જે કામકાજ હોય તો એના વિશે આપણે કઈ રીતના વાતચીત કરીશું, કારણ કે કોલ ઉપર વાત કરીએ અને રૂબરૂમાં વાત કરીએ તો એમાં ફેર પડે. હવે વરસાદી સિસ્ટમ ન હોય અને વાતાવરણની અંદર ગરમી થતી હોય તો ભેજનું પ્રમાણ હોવા છતાં પણ અમે તમને સીધી સલાહ આપી શકીએ કે ભાવિનભાઈ, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે, અસર જાણતું નથી. લો પ્રેશર સિસ્ટમ 1 થી 2 વાર બની, પરંતુ હજી ગુજરાત રાજ્યની અંદર એ જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડવાનો બંધ નથી થયો. તો આજે જોઈ લઈએ ભારત દેશની અંદર બીજા અન્ય રાજ્યોની અંદર વરસાદી સિસ્ટમ કેવી છે. તો દક્ષિણ ગુજરાતની સૌપ્રથમ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, હાસન, તેમજ ચેન્નઈ છે, કડપુર છે, સોલમ છે, મદુરાઈ છે, કોચી છે, આ સાથે તમિલનાડુથી નીચેના વિસ્તારો જે કેરળ છે એ દરેક જિલ્લાઓની અંદર લિસ્ટ આપવામાં આવ્યું છે. હવે આ લિસ્ટ આપવામાં આવ્યું એની પાછળનું મુખ્ય કારણ જે છે ગુજરાત દરિયાકાંઠાના લોકેશનને જે છે એ સૌથી વધારે જાણતી માહિતી. તો આ બંને વચ્ચે ગુજરાતના સ્ટેટ ઓફ હોર્મુઝના માધ્યમથી જે છે એ પણ આપી દો. તો આ સ્ટેટ ઓફ હોર્મુઝની જે પણ લેબલ છે એ લેબલ ઓછી કરવા માટે કોઈ પણ કસ્ટમર તેની સાથે જોડાઈ શકે કે નહીં, અને એ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અત્યારે તો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર સૌથી વધારે વરસાદી જે છે એ ચિત્ર જામ્યું છે. કારણ કે દક્ષિણ ભારતની અંદર જે વરસાદી સિસ્ટમ જામ્યું છે આ ચિત્રના કારણે જ ગુજરાતનું અને બીજા અન્ય વિસ્તારોની અંદર પ્લે આઉટ સેક્શન છે. પ્લે આઉટ સેક્શનની જે સમય મર્યાદા છે એ વરસાદી સિસ્ટમની અંદર આવવું હોય તો આવી શકે. બાકી જો અત્યારે એ પ્રકારની કોઈ પણ પ્રોસેસ નથી તો મારે કાંઈ પણ ટેન્શન લેવાનું જરૂર નથી ને. તો હાલ પૂરતી આ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સનરૂફ ચલાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અને હવે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશનને આવવાનું છે. બાકી તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાત તરફ થતી જોવા મળી રહી છે. તો આ 2 થી 3 પોઈન્ટ એવા છે કે જે ગુજરાતને અસર પહોંચાડી શકે છે, પરંતુ આવનારા 2 થી 3 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા જે ખાસ કરીને ખાંભાથી એક કોલ હતો કે વરસાદી સિસ્ટમ ભલે જ્યારે પણ હોય, પરંતુ આ સંજોગમાં કોઈ એવા કામકાજો છે એ ઉકાળવા દેવાના નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મુખ્યત્વે આ જ કારણ હોતી કે હાલ આથોપાથ કરાવી નાખી, કોઈ એક્સપર્ટ કારીગરને આપવા નથી. પરંતુ હાલ મને એક વિચાર આવ્યો કે કાઠિયાવાડી સોરી હોય, સ્ટે હોય તો એ દરેક વસ્તુ છે એ પકડી રાખે તો એમને આપી દે. તો હવે પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત દરિયાની અને ગુજરાત રાજ્યની અંદર પૂરેપૂરું જે છે એ સિલ્વરનો રેટ આપવામાં આવતો નથી. તો હાલ પૂરતી આ જે પ્રશ્ન છે એના વિશે સોલ્યુશન પણ આવવું જરૂરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ હોવી જરૂરી છે. તો આ બંને પોઈન્ટ છે એ આપણે આવનારી જે સીટ માટે હોદ્દેદારી સજાણ
તો હાલ પૂરતી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો લો પ્રેશર સિસ્ટમની અસર તો મોટા પ્રમાણમાં હોય, પરંતુ વાતાવરણની અસર જે છે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 2 દિવસથી બેસી ગયો એવું લાગી રહ્યું છે. તો હાલ તમે જોઈ લો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ગુજરાતનું સંગીત સિરમની છે અને એ પણ મોમેડિયન છે. તો એમના દ્વારા જે કોસ્ટ આપવામાં આવતી હોય એ કોસ્ટ તો આપી દે, પરંતુ વરસાદી સિસ્ટમના કારણે હવામાન ફેરફાર છે એ થતો નથી. તો આ પ્રકારે ગુજરાતનો સ્ટેટમેન્ટ અને હવામાન સમાચાર છે એ આપણે ચલવા રહે છે. બીજું એ કે મિત્રો આજનો વિડીયો થોડોક લેન્થ થવાનો છે, વધારે લાંબો થવાનો છે. દરરોજની જેમ સમય જે છે એ શૈલેષ કાકા જેટલો હોઈ શકે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને જણાવવાની ખૂબ મહત્ત્વની છે. અને આ લોકેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં સેમ નહીં હોય તો સુપર થેન્ક્સ સુપર ચેટ પણ આવવું મુશ્કેલ છે. હવે આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગળ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને માહિતી આપતો એક જ પ્રકારનો ધંધો છે ગુજરાતના સેટલમેન્ટ દ્વારા જે છે એ માહિતી આપવામાં આવે છે. હવે તમે આ જોઈ શકો છો કે ગુજરાત રાજ્યનો અધ્ય ભારતની અંદર મેપનો નકશો દર્શાવવામાં આવ્યો છે, પરંતુ આ મેપના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ તો ગુજરાત તરફ આવતું બેંગ્લોર અને બેંગ્લોરથી ખૂબ જ નજીક આવતો એક શખ્સ કે જેમના માથે ગુજરાતનો કાચ ફોડવા માટેની વિનંતી કરી. હવે આ વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતનો કોઈ એવો કોન્ટ્રાક્ટર છે એ તાત્કાલિક આવવું જરૂરી છે, તો આવે પણ નહીં. તો આ માટે હવામાન સમાચારે મુખ્યત્વે એક રસ્તો બનાવ્યો છે, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે આપી દેવાનું, સેટેલાઇટ ઇમેજના માધ્યમથી ડાયરા કરીશું. તો આ બંને માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શા માટે નહીં? તો ગુજરાતનો સેટલમેન્ટ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતને થવી જરૂરી છે. તો આ ડિસેબલ થશે તો ફરી એક વખત લાવી નથી. તો આ ડિસ્ટર્બન્સ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતનું હવામાન છે એ ખૂબ જ દૂર હોવું જરૂરી છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજે માહિતી સમાચાર જોયા છે. દરેક સમાચાર સાચા અને સચોટ હોય તો જ પ્રજ્ઞી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે પણ સાચું. તો આ જોગ કરીને એને કોલ કરવો નહીં, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જ હોય તો આ માટે ગુજરાતનો ભેગી જ કરવાનો નથી. હવામાન સમાચારને પણ ટ્રાન્સફર કરી આપવામાં આવશે. તો આ સેટેલાઇટ ઇમેજ જે છે એ મુખ્યત્વે આગળ વધવું અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એમાં ભેળવવું. તો આ પ્રકારે ગુજરાતનું સેટલમેન્ટ છે એ આપવું પડશે. તો આ હવામાન સમાચાર આપણને જે મળી રહ્યા છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારતની અંદર વધારે પડતા જોવા મળી રહ્યા છે. હવે મિત્રો આવતીકાલથી જે તાપમાનની અંદર ધરખમ વધારો થવાનો છે એના પણ થોડાક સમાચાર જોઈ લઈએ. તો હવામાન વિભાગ દ્વારા જે જણાવવામાં આવ્યું છે અને આપણને જે માહિતી મળી રહી છે સોશિયલ મીડિયા એટીએમ અને એપ્લિકેશનના માધ્યમથી કે જે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારો છે એમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે, કારણ કે પવનની દિશા છે બદલાવાના કારણે સૂકા પવનો જે છે એના લીધે આગામી 1 અઠવાડિયા સુધી ગરમીમાં કોઈ પણ રાહત છે મળશે નહીં. જો વરસાદી સિસ્ટમ ચાલુ રહેશે, વરસાદ ચાલુ રહેશે તો શું કરવું? તો જો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન ચાર્જ તો તેને શું સિલેક્ટ કરવું? તો આ માટે રિપોર્ટ આપવો પડે જરૂરી છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ મહત્ત્વપૂર્ણ તરીકે સમજાય અને હવામાનના સ્તર તરીકે પણ થોડુંક એવું સમજાય છે. તો આ જે સેટેલાઇટ ઇમેજ જે આપવામાં આવી છે કે હવામાન સમાચારને જે આપણે છે એ ચેન્જ કરી દેવું. તો આ વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે એ મુખ્યત્વે હીટવેવની આગાહીના ભાગરૂપે પકડશે, કારણ કે તમે જોઈ શકો છો કયા કયા જિલ્લાઓની અંદર હીટવેવની આગાહી છે. તો રાજ્યના અનેક વિસ્તારોની અંદર સૂર્યદેવ છે આકરા પાણીએ રોતા જોવા મળી રહ્યા છે, કારણ કે મિત્રો જો ખાસ કરવામાં આવે તો વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના હીટવેવની જે ચેતવણી છે એ આપવામાં આવે. આ શોલ્ડ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન આપી તો આ પ્રકારે ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન છે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 44 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી શકે છે. તો આ વરસાદની એક સૌથી મોટી આગાહી થઈ છે, કારણ કે 24 કલાક વરસતો વરસાદ એક સાથે 53 ઇંચ સુધી પડવો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આપવું જ જરૂરી છે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ માહિતી આપવી પડશે. તો આ હવામાન સમાચાર તમારા ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન આપી દઈ શકો છો.
તો હાલ પૂછી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને કે આવતીકાલના સુધીની અંદર જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે છે એ ગુજરાતના દરિયાકાંઠાને સૌથી મોટી આપણે જણાવવાની છે. તો આ માટે હવામાન સમાચારે જે સૌથી મોટી આગાહી કરી છે તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જ ગુજરાતના દરિયાકાંઠાને જણતું નથી. તો આના વિશે કૃપયા કરીને તમે મદદ કરી દેજો.